નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ। મિત્રો સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। સહાય યોજનામાં મિત્રો ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે। સુરતમાં મિત્રો 55,000 થી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકોની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે। ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે। તો વિદ્યાર્થી દીઠ ₹13,000 અને ₹500 ફી સહાય ચૂકવવા મિત્રો સરકારે જાહેરાત કરી હતી। તો રત્ન કલાકારોએ મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી અને જમા કરાવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો રાજ્યમાં આગામી 7 દિવસ મિત્રો હળવાથી લઈ મધ્યમ વરસાદ પડશે। તો આગામી 5 દિવસ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। આગામી 48 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે। આગામી મિત્રો 26 અને 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી લઈ અતિભારે વરસાદ થવાની આગાહી છે। તો મિત્રો આજે 26 તારીખ અને 26 તારીખના રોજ આજે પણ મિત્રો ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે। હાલમાં મિત્રો 4 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે। આગામી 5 દિવસ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા અને રાહત પેકેજ અંગે ભાજપે કહી આ વાત। તો મિત્રો જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓના કારણે મિત્રો એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। તો કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ અંગે મનોજ કથરિયાએ જણાવ્યું હતું કે ગત ઓક્ટોબર મહિનામાં થયેલા મિત્રો કમોસમી વરસાદનું રાહત પેકેજ માત્ર કપાસ પાકમાં જ આપવામાં આવ્યું છે। રાહત પેકેજને માત્ર એક લટકતું ગાજર છે। તો ખાસ કરીને મિત્રો તેમનું કહેવું છે કે ખેડૂતોને જે પણ મિત્રો કપાસનું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેરંટી વગર મિત્રો મોદી સરકાર આપી રહી છે ₹50,000 સુધીની સહાય। આપણા પડોશમાં મિત્રો શાકભાજી વેચનાર, આપણી સોસાયટીની બહાર ફળ વેચનાર કે મિત્રો જે પણ ચાની દુકાનનો માલિક હોય અથવા તો આપણી આસપાસ રહેતા મિત્રો આ લોકો આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તેમને પોતાનું કામ શરૂ કરવાની જરૂર પડે તો તેઓ મિત્રો પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરશે? તો તેમને મિત્રો આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે જ કેન્દ્ર સરકારે મિત્રો શેરી વિક્રેતાઓ માટે PM સ્વનિધિ યોજના શરૂ કરી છે। તાજેતરમાં જ મિત્રો કેન્દ્ર સરકારે PM સ્વનિધિ યોજનાને પણ મિત્રો અપડેટ કરવાનો નિર્ણય લીધો છે। તો આ અંતર્ગત મિત્રો ₹30,000 સુધીની મર્યાદા ધરાવતું ક્રેડિટ કાર્ડ પણ તમે મિત્રો મેળવી શકો છો। આ સાથે તમે ₹10,000ની વધારાની લોન પણ મેળવી શકો છો। આ યોજના હેઠળ મિત્રો તેમને ગેરંટી વિના નાની લોન આપીને ફરીથી મિત્રો પોતાના પગભર ઊભા રહેવાની તક આપવામાં આવી રહી છે। તો ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ જે પણ શેરી વિક્રેતાઓને સૂક્ષ્મ લોન આપીને તેમના વ્યવસાયને વિસ્તૃત મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો ખાસ કરીને મિત્રો જો તમે પણ મિત્રો આ ગેરંટી વગરની ₹50,000 સુધીની લોન લેવા માંગતા હોય તો તમે મિત્રો લોન લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો દર મહિને ₹1,000ની સહાય। આ રીતે અરજી કરી લો। જો તમારી પાસે પણ મિત્રો રેશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી છે અને રેશન કાર્ડ KYC કરાવેલું છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને ₹1,000ની નાણાકીય સહાય સીધી જ મિત્રો મોકલવામાં આવશે, જેથી મિત્રો આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે ને આ માટે તમારે મિત્રો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે। તો ખાસ કરીને મિત્રો હવે તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર એટલે કે મિત્રો રેશન કાર્ડની અંદર ₹1,000ની સહાય લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે તો તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર પાત્ર એટલે કે મિત્રો સરકાર પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹1,000ની સહાય આપે છે। જો તમે પણ
પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે મિત્રો જે પણ સ્ક્રીનની અંદર વેબસાઇટ જોઈ શકો છો તેમની પર તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે. તો રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, સાથે જ મિત્રો દસ્તાવેજો અપલોડ કરો. આ પછી મિત્રો ફોર્મ સબમિટ કરો. જો મિત્રો તમે પાત્ર હશો તો તમને મિત્રો 1000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળી જશે. તો ખાસ કરીને મિત્રો જે પણ પાસે રેશન કાર્ડ છે તે મિત્રો આ યોજનાનો એટલે કે મિત્રો રેશન કાર્ડની અંદર 1000 રૂપિયાની સહાય છે તે મિત્રો મેળવી શકે છે. મિત્રો આ સહાય છે તે ફક્ત ગરીબ પરિવારોને જ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શ્રાવણ માસમાં કતલખાના અને નોનવેજ લારીઓ બંધ રાખવાની માંગ. પાટણના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કતલખાના અને મિત્રો નોનવેજને લારીઓ બંધ રાખવાની માંગ સાથે ગુરુવારે શહેર મિત્રો ભાજપે શહેરી વિસ્તારના મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ભાજપના મિત્રો પ્રતિનિધિઓએ રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે લોકોને ધાર્મિક લાગણી દુભાઈ નહીં તે હેતુથી શ્રાવણ માસ દરમિયાન જાહેર માર્ગો પર કે મિત્રો શહેરના વિસ્તાર માંસાહાર નોનવેજનું વેચાણ ન થાય તેવી માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલની મિત્રો આભ ફાટે તેવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 જુલાઈ બાદ મિત્રો મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર મિત્રો બેટિંગ કરી શકે છે. ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધી ભારે વરસાદ પડશે. તો આ સાથે મિત્રો 27 તારીખ 28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોની અંદર જળબંબાકાર અને આભ ફાટવા જેવી હાલ મિત્રો સ્થિતિ સર્જાય છે. આ વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ વરસાદ વરસી શકે છે. જ્યારે મિત્રો 27 બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એટલે કે મિત્રો 27 તારીખ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાયબર ફ્રોડથી રહો સાવધાન. મિત્રો સાયબર ફ્રોડથી બસવા વાહનનું ચલાણને ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઇટના ઈ ચલન પર જઈને જ ફોર્મ ભરવું. આરટીઓ વોટ્સએપ કે મિત્રો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મિત્રો કોઈ પણ લિંક મોકલતો નથી. જો કોઈ મિત્રો અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની મિત્રો તમને લિંક આવે તો તેને ઓપન ન કરવી. થોડી મિત્રો હાલ સાવધાની રાખવાની સાથે જ સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવા લવર થઈ જાવ મિત્રો સાવધાન. નકલી તમાકુ ઝડપાયું. માવા લવર માટે ખાસ કરીને માઠા સમાચારો આવ્યા છે. સુરતમાંથી નકલી તમાકુ બનાવતું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડીસીપી ઝોન 1 ની ટીમે મિત્રો ગુપ્ત બાતમીના આધારે મિત્રો રેડ કરી અને નકલી તમાકુ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. આ રેડ દરમિયાન મિત્રો મોટા પાયે નકલી તમાકુ અને પેકિંગ માટેના મશીનો મળી આવ્યા છે. પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને કારખાના સંચાલક સામે વિવિધ કલમો હેઠળ મિત્રો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભેળસેળ કરનારને 7 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ. મિત્રો ખાસ કરીને આપણે સૌ બજારમાં મળતા ફૂડને આરોગ્ય છીએ, પણ આપણે જે ખાઈએ છીએ તે મિત્રો સ્વચ્છ હોય કે ના હોય. કારણ કે મિત્રો ગુજરાત અને દેશમાં ભેળસેળનો વેપાર ઘણો વધી ગયો છે. વધારે રૂપિયા આપીને પણ મિત્રો આપણે અખાદ્ય ખોરાક જ ખાઈએ છીએ. ફૂડ વિભાગ ચેકિંગના નામે માત્ર દેખાડો જ કરે છે. ત્યારે મિત્રો સરકારે ભેળસેળીઓ પર તવાઈ લાવવાનું નક્કી કર્યું છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મિત્રો આજે દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. નકલી દૂધથી લઈને હાનિકારક રસાયણો વાળા મિત્રો મસાલા સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો આવા કિસ્સામાં જો મિત્રો માનવ મૃત્યુ થાય તો પણ મિત્રો ભેળસેળ કરનારને મિત્રો 7 વર્ષની આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સામાન્ય ભેળસેળના કેસમાં પણ દંડને મિત્રો જોગવાઈઓ આકરી લેવામાં આવશે. સરકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ મિત્રો એક્ટ 2006 માં સુધારા કરવા જઈ રહી છે. આ માટે સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને મિત્રો વાંધા માંગ્યા છે. આ પગલું ખાદ્ય ભેળસેળ સામે કડક કાર્યવાહીની દિશામાં મહત્વનું ગણાય છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. મિત્રો, તહેવારોને ધ્યાનમાં રાખી અત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની મિત્રો ખાંડ તેલનું રાહત દરે વિતરણ કરાશે. રાજ્યના અત્યોદય અને મિત્રો બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના મિત્રો તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા મિત્રો ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણો કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મિત્રો આ મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.18 કરોડથી પણ વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે. તો મંત્રી કુંવરજી બાવળીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા મિત્રો નોન NFSA બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત મિત્રો ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર અને મિત્રો સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે એટલે કે કાર્ડ દીઠ 1 લીટર ₹100 પ્રતિ લીટર રાહતના દરે આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પાક નુકસાની સહાય માટે સરકારે જે પણ પોર્ટલમાં અરજી કરવાનું કહ્યું તે મિત્રો ખુલતી જ નહીં. ખાસ કરીને મિત્રો હાલ પાલભાઈ આંબલિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને કહ્યું કે મિત્રો જે પણ કમોસમી વરસાદના કારણે રાજકોટ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું તો તેની ભરપાઈ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય પેકેજની મિત્રો અરજી પ્રક્રિયા વિવાદમાં આવી ગઈ છે. સરકારે મિત્રો આ સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ પોર્ટલ 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી પોર્ટલ પર અરજી કરવાની હતી. જોકે 24 જુલાઈ સુધી પોર્ટલ મિત્રો ખોલ્યું નથી. તો ખાસ કરીને મગફળી અને કપાસ જેવા પાકોને વ્યાપક અસર થઈ હતી, જે મિત્રો આ પ્રદેશની મુખ્ય ખેતી છે. સરકારે મિત્રો આ નુકસાનની ભરપાઈ માટે સહાય પેકેજની પણ જાહેરાત કરી હતી. તો આ પોર્ટલ દ્વારા મિત્રો 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી અરજીઓ સ્વીકારવાની હતી. જોકે મિત્રો પાલભાઈ આંબલિયાએ આક્ષેપ કર્યો હતો કે આ પોર્ટલ 24 જુલાઈ સુધી રાજકોટ સહિત 6 જિલ્લામાં એક પણ જગ્યાએ ખુલતું નથી. આના કારણે મિત્રો ખેડૂતો સહાય મેળવવા માટે અરજી કરી શકતા નથી. પોર્ટલ ન ખુલવાને કારણે ખેડૂતો આ સહાય મેળવવામાં મિત્રો અસમર્થ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના કિસાન નેતા પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર અને ખેતી નિયામક તેમજ મિત્રો કૃષિ મંત્રી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મિત્રો 71,000 રૂપિયાની સહાય. આજે જ મિત્રો આ યોજનામાં અરજી કરી લો. સરકાર દ્વારા મિત્રો દીકરીઓને સુરક્ષા અને સશક્તિકરણ અને શિક્ષણ માટે મિત્રો ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મિત્રો ખાસ કરીને મોદી સરકાર દ્વારા એક યોજના દીકરીઓ માટે પણ ચલાવવામાં આવે છે. દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીની ખર્ચની વ્યવસ્થા કરવામાં મિત્રો ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને મિત્રો દીકરીઓ માટે જે પણ સુકન્યા સમૃદ્ધિ યોજના છે તે મિત્રો ચલાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ 22 જાન્યુઆરી 2015 ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવાની શરૂઆત કરી હતી. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે નવેમ્બર 2024 સુધીમાં આ યોજના હેઠળ 4.1 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. તો આ મિત્રો એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, જેને મિત્રો દીકરીઓને લખપતિ બનાવવાની યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દેવા માફીની માંગણી વારંવાર. ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે મિત્રો દેવામાં ડૂબેલા છે. તો ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોનો લીધી છે. તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ આ લોન લીધી છે. દેશમાં મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે આવે છે. રાજસ્થાનના મિત્રો 90.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ પણ થાય છે. તો જ્યારે મિત્રો સરકારે 20 થી લઈને એવા 25 ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા મિત્રો ભાજપ
ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોનું દેવું પણ મિત્રો ગુજરાતની અંદર માફ થવું જોઈએ. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણી છે તે મિત્રો કરવામાં આવી છે. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા પણ વારંવાર મિત્રો દેવા માફીની માંગણીઓ છે તે મિત્રો સરકાર દ્વારા રજૂ કરી છે. તો આ વર્ષે પણ મિત્રો રાજ્યની અંદર ભાજપની સરકાર બની ગઈ છે. તો શું મિત્રો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે કે નહીં તે હવે મિત્રો આગામી સમયની અંદર જોવાનું રહેશે. કારણ કે મિત્રો ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ તો થવા જોઈએ. મિત્રો હાલ અત્યારે તમે જોઈ શકો છો કે ખેડૂતો આત્મહત્યા પણ કરી રહ્યા છે. હાલ મિત્રો ખેડૂતોની માથે અત્યારે દેવું મિત્રો વધતું જાય છે, જેને લીધે મિત્રો ખેડૂતો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ. ખેડૂતોના હિતમાં 3.3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો જે પણ ખેડૂતો રેગ્યુલર ધિરાણ ભરનાર મિત્રો ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તો મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી મિત્રો રજૂઆત ગુજરાત મિત્રો ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે લગ્ન માટે 18 નહીં પરંતુ 21 વર્ષ જરૂરી. મિત્રો હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની વય મર્યાદા 18 થી વધારી અને 21 વર્ષને કરનારું મિત્રો પ્રથમ રાજ્ય બનશે. આ અંગેનું બિલ મિત્રો વિધાનસભામાં પસાર કરી દીધું છે. આ બિલને મિત્રો હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. લૈંગિક મિત્રો સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ આ માટે બિલ મહત્વનું સાબિત થશે. તો હિમાચલ પ્રદેશની મિત્રો સુકુ સરકારે મોટો નિર્ણય લીધો છે. તો શું મિત્રો ગુજરાતની અંદર આ નિર્ણય છે કે નહીં? ગુજરાતની અંદર પણ મિત્રો આ કાયદો છે કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટરો બનવાના છે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનવાના છે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. તો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા પણ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં પણ આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો બાગાયતી ખેતી જે પણ કરતા ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે.